પડોશીની સાથે કેટલા સારા થઈએ, કઈ વાંધો નહીં, ભલે પડ્યું પછી લઈ લેજો ને, વાંધો નહીં. અને કહેવાનું એવું કે રોજ સાથે રહેવાનું, ક્યાં ઝઘડો કરવાનો. પણ હવે સાથે નથી રહેવાનું માટે સ્નેહ નહીં રાખવાનો, માટે ક્ષમા નહીં કરવાની. આમાંથી જેટલા લોકોએ વિમાનમાં પ્રવાસ કર્યો હશે, ટ્રેનમાં પ્રવાસ કર્યો હશે, એ બધાને ખબર હશે કે આપણે કેટલા કર્ટિયસ થઈ જઈએ છીએ બાજુવાળા સાથે. ઇટ્સ ઓકે, રહેવા દો ને, વાંધો નહીં, તમને વાગ્યું નથી ને, સોરી હા. અને એ જ ઘરમાં જો ભાઈ હોય, પત્ની હોય, પતિ હોય, આખો ખાસ વચ્ચેથી જેની જોડે રોજ રહેવાનું છે, એની સાથે તોછડામાં તોછડા, અને જેને એક વાર મળ્યા છે, કોને ખબર ફરી જિંદગીમાં એ તમારી ફ્લાઇટમાં હશે કે નહીં હોય, છતાં એને આપણે કેટલું અદ્ભુત આપણું ઉત્તમ વ્યક્તિત્વ પ્રદર્શિત કરીએ કે હું તો બહુ ભણેલો, હું તો બહુ ભણેલી, હું તો બહુ એકદમ કર્ટિયસ, એકદમ વ્યવસ્થિત. આઈ એમ સો સોરી, થેન્ક યુ સો મચ. કેટલી આપણી ભાષા બદલાઈ જાય અજાણ્યા લોકો સાથે, અને પોતાના લોકો સાથે આપણને કદી સારી રીતે બોલતા આવડ્યું જ નહીં. જેની ખરેખર રોજ જરૂર પડવાની છે, સવારે ઉઠીને જેનું રોજ મોઢું જોવાનું છે, એની સાથે સૌથી ખરાબ રીતે વર્તીએ છીએ. અને આ હમણાં છેલ્લા 10-15 વર્ષમાં થયેલો આપણો ફેરફાર છે, આ પહેલા નહોતું, આ હમણાંથી થયેલો આપણો ફેરફાર છે. આપણે એવું દેખાડવું છે કે આપણે બહુ સજ્જન છીએ, બહુ ભણેલા છીએ, બહુ સોફિસ્ટિકેટેડ છીએ, અત્યંત વ્યવસ્થિત માણસો છીએ, અંગ્રેજી બોલી શકીએ છીએ. એ આપણે બહારના લોકોને બતાવવું છે. ઘરના લોકો સાથે આપણે કદી સારી રીતે વર્તી શકતા જ નથી સામાન્ય સંજોગોમાં, કારણ કે આપણને એવું લાગે છે કે ઠીક છે, હવે એમાં શું છે, એને હું દેખાડો, એને બધું ખબર જ છે. સો F is for forgivance. આ ક્ષમા છે ને, એ પરિવારને બાંધનારી સૌથી મોટી દોરી છે. બધા સરખા ન જ હોય, 5 આંગળીઓ સરખી નથી. 5 આંગળીઓ વચ્ચે વિવાદ થયો અને 5 આંગળીઓ એકબીજાને કહ્યું, તો પહેલી કહે છે કે મારા વિના શું થાય, હું ચીંધવાના કામમાં આવું. બીજીએ કહ્યું કે હું સૌથી ઊંચી છું, તમારા બધામાં હું સૌથી લાંબી છું. ત્રીજીએ કહ્યું કે હું તો દેવની પૂજામાં કામ લાગુ. ચોથીએ કહ્યું કે મારા ઉપર ભગવાને ગોવર્ધન ઉચકેલું. અંગૂઠાએ કહ્યું કે મારા વગર તમે બધા નકામા છો, તમારે 4 જણનો કોઈ ઉપયોગ નહીં જો અંગૂઠો ન હોય તો. અને ત્યારે કોઈકે એમ કહ્યું કે 5 ભેગા થાવ ને તો શાબાશી આપવાના કામમાં લાગો. એથી આગળ 5 ભેગા થાવ ને તો કોઈ વસ્તુ ઉચકી શકો, 5 ભેગા થાવ તો મુક્કો બને, કોકને ઠોકી દેવાય. 5 ભેગા થાવ તો હાથ લંબાવી શકાય, હાથથી કંઈ આપી શકાય. એકનો કોઈ ઉપયોગ નથી. આ 5 ભેગા થાય ને તો જ હથેળી બને છે. ભલે બધા જુદા છે, પણ બધા જુદા છે છતાં આપણી હથેળી કેટલી સરસ લાગે છે. તમે વિચારો, આ એક આંગળી ન હોય તો કેવી લાગે. આ 5 ભેગા છે ને માટે જ આ હથેળી આટલી સુંદર લાગે છે. એવી રીતે પરિવારમાં પણ બધા ભેગા હોય ને તો જ એ પરિવાર કહેવાય છે. માફ કરતા શીખીએ સૌથી પહેલા, અને આપણા સંતાનોને પણ માફ કરતા શીખવીએ. મોટા ભાગની મમ્મીઓને મેં જોઈ છે કે સંતાનોની હાજરીમાં દાદી વિશે, કાકી વિશે, ફોઈ વિશે ચર્ચા કરે છે. ન કરો. હમણાં કહ્યું ને કે સ્પષ્ટ વક્તા છે, હું બધાને સાચે કહું છું આ વાત, ન કરો તમારા સંતાનની હાજરીમાં. તમારે માટે સાસુ હશે, તમારા સંતાન માટે દાદી છે. આ કદી નહીં ભૂલતા. તમને ભલે સાસુ લાગે, તમારા સંતાન માટે તો એ ગ્રેન્ડમધર છે, વાલી છે, ખૂબ વાલી છે. અને દાદી માટે ગ્રેન્ડ ચાઇલ્ડ છે, તમે ભલે એના માટે વહુઓ. સો ફોર ધેમ એમની રિલેશનશિપ જુદી છે ને તમારી રિલેશનશિપ જુદી છે, એને મિક્સ નહીં કરો. હમણાંથી મેં બહુ જોયું છે કે છોકરાઓ ઇંગ્લિશ મીડિયમની શાળામાં ભણવા જાય, પછી દાદી જો સાથે ફોર્ચ્યુનેટલી સદનસીબે રહેતા હોય એને વાર્તા કે, તો દાદી એમ કે એક હતો પોપટ, એટલે મમ્મી દોડતી આવે કે પોપટ નહીં કહેવાનું, સ્કૂલમાંથી શીખવાડ્યું છે પેરેટ કહેવાનું, તમારે ગુજરાતીમાં એની સાથે વાત નહીં કરવાની, આવું શીખવાડ. જો આપણા મૂળ ખોવાઈ જશે ને તો આપણી પાંખોનો કોઈ અર્થ નહીં રહે, કારણ કે પાછા ક્યાં આવીશું. આપણી ભાષા, આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ એ ગ્રેન્ડ પેરેન્ટ્સ દ્વારા જ બાળકો સુધી આવશે. નાનું 3 વર્ષનું બાળક ઘરમાં દાદા દાદી હોય ને તો શ્લોક બોલતા શીખી જાય, અને તમને ખબર ન પડે કે ક્યારે શીખી ગયું. તમને કલ્પના ન હોય એવી રીતે ભગવાનની પૂજા કરતા શીખી જાય, શ્લોક બોલતા શીખી જાય, સંસ્કૃતિ શીખી જાય, સંસ્કાર શીખી જાય, પ્રણામ શીખી જાય, નમસ્તે શીખી જાય. આ એટલું જે કરો ત્યાંથી આપણી સંસ્કૃતિ શરૂ થાય છે. બાળક ઇન્સ્ટ્રક્શન લેતું થાય ને, આંખો ક્યાં છે, બધાના ઘરમાં ટેલેન્ટ શો થતા જ હશે. છોકરું સહેજ સમજણું થાય એટલે ટેલેન્ટ શો કરે મા બાપ. જો બતાવી દો અંકલને આંખો ક્યાં છે, એટલે આમ બતાવે, પછી હાથ, પછી કાન. એ પછીનું પહેલું સ્ટેજ છે ને જે કરો આવે. એ જે શું છે, કોણ શીખવે છે? ગ્રેન્ડ પેરેન્ટ્સ.
અંકલને ગુડ મોર્નિંગ કરો ના, જય જય કરો. જય જય આપણી સંસ્કૃતિ છે. અંગ્રેજી તો શીખી જ જશે, મોટા થશે ને એટલે શીખવું પડશે, કારણ કે ઇન્ટરનેશનલ ભાષા છે, શીખી જશે. પણ ગુજરાતી ઘરની બહાર ક્યાંય શીખવા નહીં મળે. કચ્છી નહીં બોલે તો શું બોલશે? ઘરમાં દાદા દાદી હશે તો એમની સાથે કચ્છીમાં ગુજરાતીમાં વાત કરવી પડશે, અને કરતા કરતા એ પોતાના મૂળ, પોતાની સંસ્કૃતિ સુધી જશે. તમારા ઇનલોઝ સાથે થયા જ હશે પ્રશ્નો. ખાસ કરીને મારે બહેનોને આ વાત કહેવાની છે કે એવું શક્ય જ નથી કે સાસુઓનો સાવ કોઈ મનદુખ, ઝઘડો, મતભેદ ન થયો હોય. પણ સૌથી પહેલા ક્ષમા કરજો, કારણ કે તમારા સંતાનને એની જરૂર છે, એને દાદીની જરૂર છે, એને વાર્તાઓ સાંભળવાની જરૂર છે. આ વાર્તાઓ રામાયણ, મહાભારતની કથાઓ છે જે આપણી સંસ્કૃતિનું, આપણા સંસ્કારનું, આપણા વ્યક્તિત્વનું ઘડતર કરે છે. આપણે ભૂલી ગયા. હવે આપણે સીધી સિન્ડ્રેલા, પિનોકિયો સંભળાવીએ છીએ. આપણે લાલાની વાર્તા, શકટાસુરની, બકાસુરની, પૂતનાની, નાગદમનની કથાઓ હવે આપણા સંતાનોને ખબર નથી. હમણાં જ એક દિવસ એક બહુ જ જાણીતા એક્ટરને કોઈકે નરસિંહ મહેતાનો રોલ ઓફર કર્યો, તો એણે પૂછ્યું કે એક્ઝેક્ટલી કોણ હતા એમ. એટલે મેં એને કહ્યું, મેં કીધું એક્ઝેક્ટલી કોણ હતા, હું તારા પપ્પાને ના પૂછતો, કારણ કે એના પપ્પા પણ બહુ મોટા એક્ટર હતા, તો તને ત્રીજે માળથી ફેંકી દેશે. મજા એ છે કે આપણે બધા પરિવારની સાથે જોડાયેલી કેટલી બધી બાબતોને મિસ કરવા માંડીએ છીએ. સો F is for forgivance. Let us forgive. I is for integrity and independence both. સ્વતંત્રતા સૌને જોઈએ છે. કેમ અમારે બધું પૂછીને કરવાનું? આવું આટલું નાનું છોકરું એ પણ હવે કહે છે. 2 વર્ષનું બાળક એમ કે હું તને કહું છું તારે શું પહેરવાનું, બસ તો મને નહીં કહેવાનું મારે શું પહેરવાનું. આ સ્વતંત્રતા છે. પણ આ ઇન્ડિપેન્ડન્સની સાથે જો ઇન્ટિગ્રિટી નહીં હોય ને તો એ સ્વચ્છંદતા થઈ જશે. ગુજરાતી ભાષા અથવા કચ્છી ભાષા સાથે જોડાયેલા કેટલા બધા લોકોને મારે આ વાત કહેવી છે કે બધા અંકલ છે અંગ્રેજીમાં, હા કે ના, ને બધા આંટી છે. ગુજરાતીમાં આપણી પાસે રિલેશનશિપ માટે અલગ અલગ ટાઇટલ છે. આપણું ગુજરાતીનું એક જોડકણું છે, હું અનેક જગ્યાએ કહું છું, મારે આજે પણ કહેવું છે. સોની પોળમાં થાતો શોર, ચોરી કરવા ચાલ્યા ચોર, સિપાઈ મળ્યા સામા, બાના ભાઈ તે. કેમ આટલા બધા લોકો અવાજ નથી આવતો? મામા લાવે છુક છુક ગાડી, બાને માટે લાવે સાડી, સાડીના રંગ પાક્કા, બાપના ભાઈ તે. કાકા કાકા કારેલા, કાકીએ વઘારેલા, કાકી પડ્યા રોઈ, બાપની બેન તે. ફોઈ ફૂલડા લાવે છે, ફુવાને વધાવે છે, ફુવા ગયા કાશી, બાની બેન તે. 16 લીટીમાં 4 રિલેશનશિપ તમે બાળકને શીખવી શકો. આ આપણી ભાષા છે. આ ભાષા આપણે આપણા વારસામાં નથી આપી શક્યા, કારણ કે જે વારસો આપી શકે એવા લોકો આપણી સાથે રહેતા નથી. અને સૌથી મજાની વાત શું છે ઇન્ટિગ્રિટી અને ઇન્ડિપેન્ડન્સની ખબર છે? માતા પિતા, દરેક માતા પિતા, આમાં આપણા માતા પિતા, આપણે માતા પિતા, બધાની વાત છે. જ્યારે બાળક જન્મે ને ત્યારે એમની પાસે એવો સમય નથી હોતો એ કમાવામાં, ફ્યુચરના વિચારોમાં, ઇન્વેસ્ટમેન્ટ્સમાં, બીજા બાળકની એક નસીબ વિશેની આખી ડિઝાઇન બનાવવામાં, એને માટે ઘર, એને માટે ઇન્વેસ્ટમેન્ટ, એને માટે આમ, એના એજ્યુકેશન માટે પૈસા, આ બધું કરવામાં માતા પિતા અત્યંત વ્યસ્ત હોય છે, જ્યારે દાદા દાદી પ્રમાણમાં નવરા હોય છે. અને એ જ્યારે ફ્રી હોય ને ત્યારે એમણે પોતાના સંતાનને જે સમય નથી આપ્યો ને બધો સમય એને પોતાના સંતાનને આપવો છે, જે આપણે મિસ કરી ગયા છીએ. એક બહુ જ સુંદર વિનેશ અંતાણીની નવલકથા છે દરિયો, લઘુ નવલ. મને ખબર નથી કોઈએ વાંચી છે કે નહીં, પણ વિનેશભાઈ કચ્છના છે માટે મારે આ વાત અહીંયા મેન્શન કરવી છે. એમાં દાદા અને ગ્રાન્ડચાઇલ્ડના સંબંધની જે વાત કરી છે, 2 જ જણાની વાર્તા છે, પણ ગજબ વાર્તા છે. અમારા એ દાદા વિપુલ વડશા ભવ્ય વિભવી, વિશાળી છાયાએ અમ સકળ સંતાપ હરતા, હતું એ હૈયું તો. કેટલી સુંદર વાર્તા. તમે વિચાર કરો એક ગ્રેન્ડફાધરની કલ્પના કેવી હોય. સો ઇન્ડિપેન્ડન્સ ઇઝ વન્ડરફુલ થિંગ. આઈ એમ નોટ સેઇંગ ઇન્ડિપેન્ડન્સ ઇઝ નોટ વન્ડરફુલ, બીકોઝ આઈ એમ એન ઇન્ડિપેન્ડન્ટ પર્સન અને મારો ઉછેર ખૂબ ઇન્ડિપેન્ડન્ટલી થયો છે. પણ જો હું આ ભાષા સારી બોલી શકું છું અથવા હું ખૂબ વાંચતી થઈ તો એને માટે મારે મારા ગ્રેન્ડફાધરને થેન્ક યુ કહેવું જોઈએ. હું આજે જે કંઈ છું એમાં મારા દાદાજીનો ખૂબ ખૂબ ફાળો છે. સો આપણે બધા આ વાત સમજવી જોઈએ કે એક પરિવારનું ઇન્ટિગ્રેશન પણ એટલું જ મહત્વનું છે જેટલી એક વ્યક્તિના ઇન્ડિપેન્ડન્સનું મહત્વ છે. એકલો સ્વતંત્ર માણસ શું કરશે? આપણે આ જે ઇન્ડિપેન્ડન્સ અને ઇન્ટિગ્રિટીનું પ્રમાણ છે ને એને ગૂંચવી કાઢ્યું છે.
બધાને સ્વતંત્ર થઈ જવું છે, બધાને એમ છે કે મને મારી રીતે જીવવા દો. હા, તમે તમારી જ રીતે જીવો, પણ એક પાસે અનુભવ છે અને એક પાસે આંખો અને નવી ટેકનોલોજી છે. આ બંને જો ભેગા થઈ શકે તો કેટલું અદ્ભુત પરિણામ આવી શકે, જેનો વિચાર આપણે કરતા નથી. એક ઘરમાં બહુ મજા આવે. મેં હમણાં જ એક મમ્મી અને સાસુજી આવો એક લેખ લખ્યો હતો. સવારના દાદાજી એમ કહે કે બ્રેકફાસ્ટમાં એમને શું ખાવું છે અને છોકરાઓને બ્રેડ ખાવી છે. પછી મારી ઉંમરની જે સ્ત્રીઓ છે બધી 50-55ની આજુબાજુ, એ બધાની ફરિયાદ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ બધાનું કહેવું એવું છે કે અમે અમારી સાસુની બહુ સેવા કરી, હવે અમારે અમારી વહુની સેવા કરવાની. આઈ એમ શ્યોર આ બધા આમાંથી ઘણા લોકો મારી સાથે અગ્રી થશે, કારણ કે વહુઓ હવે કામ કરે છે, ભણેલી છોકરીઓ. અને હું ઘણી વાર કહું છું કે પપ્પાની પરી ને મમ્મીનો રાજા બેટો આ બે જણા પરણે. હવે જે પાપા કી પરી છે એ મમ્મીના રાજા બેટા સાથે પરણે, પછી એને પરી નથી રહેવાનું એ વાત એને કહે કોણ? એટલે એ બિચારી સાસરે જાય પછી એને પાંખો કબાટમાં વાળીને સાચવીને મૂકી દેવાની છે, ઉડવાનું નથી. જો એ ઉડવાનો પ્રયત્ન કરે તો પ્રશ્નો શરૂ થઈ જાય છે. ગમે તેટલું ભણેલી પુત્ર વધુ ઘરમાં આવે તો સાસુને મજા એ છે કે અમે તો આમ કરતા હતા, પણ તમે કરતા હતા એ વાતને 50 વર્ષ થયા, એ પછી 5 દાયકા પસાર થઈ ગયા, એ આપણે ભૂલી ગયા છીએ. ગમે એટલું કરો તો એ શર્ટના કોલર હાથે જ ઘસીને વોશિંગ મશીનમાં નાખવાના. મશીનમાં કોલર ચોખ્ખા ધોવાતા નથી. આવી સાસુની માન્યતા છે. એટલે તો આ લોકો એડ બનાવી 10 હાથો કી શક્તિ, કે હાથ છે ભાઈ, આમાં હાથથી થાય છે. અહીંયા પાણી છે, ડોન્ટ વરી. શિલ્પાબેન બહુ કેરિંગ છે. તો આઈ છે એ ફોર ઇન્ટિગ્રિટી અને ઇન્ડિપેન્ડન્સ બંને માટે છે. મારે જે એ વિશે વાત કરવી છે એની પહેલા મેં આઈ માટે એટલા માટે વાત કરી કે આપણે બધા જ્યારે આઈ લવ યુ કહીએ છીએ ત્યારે આઈ પહેલા આવે છે, યુ છેલ્લે આવે છે. આઈ લવ માય ફેમિલી, આઈ કેપિટલ, આઈ લવ માય ફેમિલી. હું, મારી વાત એ છે ને એ એક્સેપ્ટન્સનો છે. જો સ્વીકારશો ને તો જ ઇન્ટિગ્રિટી આવશે. બધા જુદા છે, મેં કહ્યું ને 5 આંગળી જુદી છે. કરોડો લોકો, 8 અબજ લોકો આ દેશમાં છે, આ દુનિયામાં છે. 8 અબજ લોકોની ફિંગરપ્રિન્ટ્સ અલગ છે. એનો અર્થ શું થયો કે 8 અબજના મગજ અલગ છે. કોકને લાલ ગમે છે, કોકને ભૂરો ગમે છે, કોકને લીલો ગમે છે, કોક કે મને તો તીખું ભાવે જ નહીં, કોકે હું તો તીખા વગર ખાઈ ના શકું, કોક ઉપરથી મીઠું લે, કોઈ કે ઉપરથી મીઠું ખવાય જ નહીં, કોઈ કે 10 લીટર પાણી પીવું જોઈએ, કોઈ કે કિડનીને એટલું બધું કામ કરાવાય જ નહીં. અને એમાં સૌથી વધારે મજા કોવિડમાં આવેલી. હમણાં જ મને કોઈ કંઈક જોક બહુ સરસ મોકલ્યો છે કે મેં આમ કરી લીધું, સૂંઠનો ઉકાળો પી લીધો, ફલાણું કરી લીધું, આમ કરી લીધું, થાળી વાડકા વગાડી લીધા, દીવો કરી લીધો, મેં મારે બધું ટેસ્ટ કરાવી લીધા, બધું કરી લીધું, હવે મારે શું કરવું જોઈએ? આવું એક જણે ડોક્ટરને SMS કર્યો. એટલે ડોક્ટરે એને કહ્યું કે હવે તું અમર થઈ ગયો, તને કોઈક નાભીમાં તીર મારે તો જ તું મરીશ. તે આટલું બધું કરી નાખ્યું, હવે તારે શું કરવાનું બાકી રહ્યું? મજા એ છે કે કોવિડના ટાઈમમાં બધા જ્ઞાની થઈ ગયેલા. દરેકને અંદરથી અંતર્જ્ઞાન થયું. માણસ અંતે એકલો જ છે, કોઈને કંઈ મળવાનું નથી, બધાએ બધું મૂકીને જતા રહેવાનું છે. આપણા બધા નજીકના લોકો જતા રહે. હમણાં એક ભાઈએ મને વિડીયો મોકલ્યો છે, એક્ઝેક્ટ ગુરુદત્તની જેમ આમ ઉભા રહીને બિછડે સભી બારી બારી. આટલા લોકો, એના કોણ કોણ કોવિડમાં મરી ગયા એના બધાના ફોટા. એટલે હું તો એમાંથી કોઈને ઓળખતી નથી. આ વિડીયો મને કેમ મોકલ્યો છે? એટલે મેં એમને પૂછ્યું, મેં કીધું મને કેમ મોકલ્યો છે? તો કે મારું દુઃખ બતાવવા. બહુ સરસ. આમાં તો દુઃખ બહુ સારું છે એવું ન કહેવાય. શું કહો તમે? મજા એ છે કે કોવિડના સમયમાં આવેલું આપણું બધું જ્ઞાન કોવિડ પછી પાછું જતું રહ્યું. આપણને બધાને એમ હતું કે અંતે તો બધાએ ફેમિલીની સાથે જ રહેવાનું છે. પુરુષોએ ઝાડુ પોતા કરતા ફોટા મૂકી દીધા, વિડીયો મૂકી દીધા. તમે વિચાર કરો, સ્ત્રીઓ કેટલી સદીઓથી રોજ આ કામ કરે છે, એમણે તો કોઈ દાડો વિડીયો ના મૂક્યો. અને પુરુષોએ 3 મહિના ઝાડુ પોતા કર્યા, ઘરના વાસણ કર્યા, એમાં તો વિડીયો ફરતા થઈ ગયા કે બહુ કામ કરે, બહુ કામ કરે. મજા એ છે કે આ બધી વાતમાં આપણે હસી શકીએ છીએ, કારણ કે આપણે એક્સેપ્ટ કરી લીધું કે ઘરની બહાર જઈ શકાય એમ નથી. ઘરમાં 2 કે 4 કે 5 જ લોકો છે અને હવે મદદ નહીં કરીએ તો મેળ નહીં પડે, સમય પણ પસાર નહીં થાય. બેઠા બેઠા કરશો શું? ચલો કઈ નહીં, એના કરતા ઝાડુ પોતા કરી નાખીએ. એ વિચારે પણ ઘણાએ કર્યા હશે. મજા એ છે કે આ એક્સેપ્ટન્સ કોવિડના ટાઈમમાં કેવું આવી ગયું. એટલે સમય ખરાબ હોય, પરિસ્થિતિ ગૂંચવાય, પ્રશ્નો આવે ત્યારે આપણે બધા ભેગા થઈ જઈએ.
ત્યારે આપણું જ્ઞાન જાગી જાય છે, ત્યારે આપણને બધી સમજણ આવી જાય છે, ત્યારે આપણે બહુ જ બુદ્ધિશાળી બની જઈએ છીએ, ત્યારે આપણને અંતર્જ્ઞાન થાય છે, ફિલોસોફિકલ થઈ જઈએ છીએ. અને જેવી પેલી પરિસ્થિતિ કે મુસીબત જતી રહે એટલે આપણે હતા ત્યાંના ત્યાં. એક્સેપ્ટન્સ પરિસ્થિતિનું, માણસનું અને આપણું પોતાનું, આ ત્રણ બહુ જ જુદા લેવલ પર છે. આ ત્રણ લેયર છે. પહેલા તમે સ્વીકારી લો મારામાં શું પ્રોબ્લેમ છે. મને એક ભાઈએ હમણાં વચ્ચે એકવાર પૂછેલું કે કોઈ કહે નહીં તમે ગુસ્સે થતા હશો, એટલે મેં કીધું 24 કલાક મારી સાથે રહો તો હું કેટલી વાર ગુસ્સે થાઉં છું એ તમને બતાવું. યસ, આઈ એમ શોર્ટ ટેમ્પર, સ્વીકારી લો. તમારી નબળાઈ તમે સ્વીકારશો તો તમે સુધારી શકશો. મારી નબળાઈ છે, હા હું શોર્ટ ટેમ્પર છું, આ મારી નબળાઈ છે, તો મારે પહેલા હું તો